આહા એ ગજુભાઈ ગરમી તો જો કેટલી લૂ ફેંકે એ ગજુભાઈ આમાં તો હું ઓગળી જાવ. અરે એ પત્રી ઓગળી જવાની ક્યાં કરે હું તો ઓગળી ગયો. તો હું એ ગજુભાઈ એક વાત કહું, હું એસી લેવા જવાનું છે. એસી લેવાનું છે? ઓ ઊંચામાં હો ભાઈ, પાર્ટી ફોર્મમાં છે હો ભાઈ, એસી લેવાનું છે એટલે. એ ગજુભાઈ મારા બાપા છે ને એ કીધું કે કાલ સાંજે જ આવીને એસી લઈ આવી. વાહ ભાઈ વાહ, લઈ લ્યો એસી લઈ લ્યો. બીજું હું, અમારા તો કુલર છે ઘરે હાલ્યા કરે, એસી નો તો વ્યાજ કેવો હવે. એ ગજુભાઈ નખાઈ જો ને ઘા ભેગો ઘર કો. પણ એ પત્રી કુલર નો મેળ હજી ગયા વર્ષે માંડ આવ્યો, અને એસી તો કેટલું મોંઘું આવે, કેમ લેવું? એ કેમ લેવું, હું ત્યાં ક્યાં બધા ભરવા, કટકે ભર્યા રાખવાના. આપા તોય તે કેટલાનું એસી આવે તને ખબર? કેટલાનું? 35-40 હજાર નું આવે. તો એટલું બધું આવે? તો એ ગજુભાઈ તો સારું કે હોય મારા બાપા આટલી બધી જીગર નાખી. તારા બાપાના ભાવ ની ખબર ન હોય, પેલા ભાવ પૂછાવ્યા જાય એસી ના. એ ના હો ગજુભાઈ, પૂછવા જ જવું નકર ના પાડશે. આ સીધું ત્યાં જઈને ઓર્ડર આપી દેવો છે. હા તો વાંધો નહીં. હે ભત્રી આપણે તો સમજ્યા હાલ ભાઈ, ઘરે સ્લેબ વાળા મકાન છે, મારે તો કુલર છે બરોબર, તારે તો કાલ સવારે એસી આવી જાય. પણ બિચારા જે પતરા હેઠે રહેતા હશે, પતરાના મકાન હશે, એનું શું થતું હોય છે? એ હા હો ગજુભાઈ, આ રોડે બિચારા ક્યારેક ખૂતા હોય એનું શું થતું હોય ઝૂંપડપટ્ટીમાં. હા લે બોલ, આપણા ગામની જ વિચાર કર, કેટલાય બિચારા આમથી આમ આટા મારતા હોય આખો દી તડકાના. હે શું સમજવાનું? એ ગજુભાઈ પછી શું હોય ખબર છે, એ ટેવ પડી જાય એટલે હાલ્યા રાખે. હા પછી એવું તો સમજ્યા હાલ, એની પાસે વ્યાજ ન હોય. પણ હું શું કહું, આપણે હવે થોડુંક સેવાનું કામ ચાલુ કરાય હો ભાઈ. ગામમાં જે સાપ ખરાબ થઈ ગયેલી છે ને, એ સાપ હારી થઈ જાય આપડી. ગામ વાતું કરશે કે આ છોકરા સુધરી જાય એમ. હવે એ ભાઈ ખિસ્સામાં 1 રૂપિયો નથી અને વાતું તો એવી કરશે ને જાણે ઓહો. આમાં પૈસાની જરૂર ક્યાં પડે એવું છે? મફતમાં ને સેવાની તો કઈ સમજણું નહીં. ખાલી એક છે ને દવા છાંટવાનો પંપ આવે ને, એ ખેતરેથી લઈ આવવાના છે, એમાં ભરી દેવાનું ટાઢું પાણી. હા પછી જે રોડે હાલ્યા જતા હોય બરોબર ને, એના આખા ટાઢા કરી દેવાના, પાણી છાંટીને ફૂલ નવરાવી દેવાના ટાઢા પાણી. એટલે હું છે સામે વાળાને મજા આવે, ઠંડક મળે. ઠીક એ ગજુભાઈ ઈ કામ સારું હો, અને છે ને ઈ માણા રાજી થઈને જાય. અરે તો અને આપણે ક્યાં કઈ પૈસા લેવા, આપણે તો ફ્રીમાં સેવા જ કરવી ને. અરે બરફ તો મેં પુષ્કળ મારા ઘરે પડ્યો. હા તે કાંઈ વાતો નહીં, પંપ મારી પાસે પડ્યો છે, મસ્ત ફુવારો થાય, એમાં આખો પલાળી જ દેવાનો ને સામે વાળાને. હા હો ગજુભાઈ, પછી જોઈ ટાઢો થઈને જાય. હા એ ગજુભાઈ ઈ વાત થાય છે હો, આવા હારા કામ કરવી ને તો આપણે જૂની જે સાપ ખરાબ થઈ ને એ બધી વહી જાય. હા, અને આશીર્વાદ આપે માણસો એ અલગ. હા એ ગજુભાઈ તો કાંઈ વાંધો નહીં, હાલો તો લેતા આવી. હાલ હાલો આવી ગયું ને બધું? એ ગજુભાઈ જોઈ લો ફૂલ ચાટું પાણી હો. હા તો વાંધો નહીં. હા ટ્રાય મારો, તમને ટ્રાય મારો. પેલા આપણે તો ટાઢા થાવી પછી ગામને કરવી. હા કેમ પણ? હા વાહ ભાઈ વાહ. એ ગામ આ પાણી પીહે ને અને નાહે ને આ પાણીથી, એટલે આશીર્વાદ આપશે આશીર્વાદ. અરે ટાઢો કોઠો થાય, કોઠો ઠરશે. અરે તો ના દાદા ક્યાંય પાસ જઈ આવ્યા? ક્યાં હું દવાખાને ગયો છો? પણ એકલા? એકલા તો હોય ને અત્યારે. અરે ભાઈ ગાંડાને નો લઈ જવાય. એ ગાડાને ઓળખે લઈ ગયો છો ને, ડોક્ટર નો કાચલો પકડ્યો. લે તો પછી ડોક્ટરે ઉલટું કેટલું મને ખીજાણા. મને કે હવે દાદા આવો ને તો આને નો લાવતા હારી, તમે એકલા આવજો. હું કહું હવે વાંચો ને એકલો આવી, એમાં મારે ક્યાં ગાડાને લઈ જાઓ? પણ ઉના દાદા વાત ઈ નથી, વાત ઈ છે કાવા કાળા તડકામાં એકલા નો જવાય. એમ તડકો તો જોવો તમે. હા હું સમજુ છું, ગાડો મને સામે લેવાય નથી આવતો. નળ સુધી જોઈ આવ્યો હોય ને તો એને સાયકલ નથી આવડતી, બીજો મારો ટાંગો ભાંગી નાખશે. એક તો તડકાનું ગરમી ક્યાં રહેવાતું નથી. ટાઢા પડો. એ ગજુભાઈ લાવો, પાણી લાવો, પાણી પાવો, ટાઢા કરો. હા તો હું ભલા એવી બળતરાજ નહીં કરવાની ભાઈ આપણે. તો વાંધો નહીં. ટાઢો કોઠો કરો. હાથ કેમ લાગ્યું પાણી? હા મજા આવી ગઈ. અંદરનો કોઠો ઠેરો, ઠેરો બહારનો ઠેરો. વચ્ચે વચ્ચે આલપત્રી ચાલુ કરી દે. નવરાવી દેવી ટાઢા પાણી, તમને ઠંડક મળશે. પત્રી ચાલુ કર. તમારી લેખા કોઈ માણસ નહીં હોય. આમ ફરો. હાથ ટાઢો કોઠો હો ભાઈ. હલો પગ ટાઢા કરી દઉં. ઘડીક ઉપર. અરે પણ ઊભું તો રાખો.
તો તમે મને ટાઢો તો કરો છો બરોબર મારી ફાઇલ પડી જાય તો બધું અંદર ધુવાઈ જાય પેનથી લખેલું તો દવા નહીં આપે હરખી મને પછી એ કીધું શરૂ કરો લો હા કરું સર હા મજા આવી ને અરે મજા આવી હા હા બસ પૂરું થઈ ગયું નાવાનું પૂરું થઈ ગયું કોઠો પૂરો થઈ ગયો સમય બસ, બસ, બસ. અને સમય આ ચાલુ રાખો ઘડીક મજા આવી વગર ઠાચક પડી સમય મર્યાદા હોય એમાં સમય પૂરો થઈ ગયો નાવાનો સમય પૂરો થઈ અરે પકા નાવામાં થોડો સમય હોય ભલા મળશો તમે બે હું કેમ પણ ટાટું થઈ ગઈ જોવાનું આપણે હા ચાજુ થઈ ગયું પણ ઘડી શરૂ રાખો તો મને મજા આવે ને હજી ઘર ઉજી પહોંચી જાવ હવે એ ઉના દાદા આમાં લિમિટ હોય સમજ્યા તમે આમાં કઈ અનલિમિટેડ એનું ચાલુ ન રાખવાનું આમાં પાણી ખાલી થઈ જાય હે બા, આમાં હું પણ તમે આ સેવા કરો છો તો એમાં કાંઈ નાવાનું કાંઈ મીટર થોડું આવે જેટલું માણસને મજા આવે એટલું નવરાઈ જવાય હું બોલ્યા સેવા હા ક્યાંય લખ્યું મેં કે પત્રીએ કીધું સેવા કરવી એમ તો સેવા તો જ આવે કાળા તડકાની બીજું હોય શું હોય તમે અહીંયા છો આ શિયાળ છો તડકો લાગ્યો મને નવરાવો ટાઢું પાણી પડ્યું વાહ વાહ તમને ભગવાન બેને સુખી રાખે હાલો આશીર્વાદ આપી દીધા હા હા તો વાંધો નહીં તો હવે છે ને હા લાવો ભાઈ 100 રૂપિયા નાવાના છે અને 10 રૂપિયા ટાટા પાણીના છે પણ એ પત્રી ઉના દાદા આપણા મિત્ર છે હા એનો ભાઈ ગાંડો આપણો મિત્ર છે પૈસા નથી લેવાના પણ પાણીના પૈસા નથી લેવાના આજે નવરાવ્યા એના 100 રૂપિયા તમારે હા, દેવા પડશે એના 100 પાણી દેવા. free. હા. હવે 100 રૂપિયા ક્યાંય ફાયા આવા ખેતરવાળા ધંધા કરો છો તમે એમ નો હાલે ભલા હમણાં અરે આ- કાળો તડકો છે ભલા મળશો અત્યારે બધા સપ્તાહ બે હાલે ને શરબત મફતમાં પાય અને તમે હું લાવવાના પૈસા હવે આવું ક્યાં ફાયું લાવે ભાઈ ફાયલ લાય ફાઇલ નહીં મળે 100 રૂપિયા તો દેવા જ પડશે આ તમને પાણી તો ફ્રી માં પાયું 10 રૂપિયા તો બાદ કરી દીધા તો હા ખેતરવાળા ધંધા હવા બાકી તમે હાલે 100 રૂપિયા હાલે લાવે ભાઈ ફાયલ લાય આમાં હું આવે સેવાનું કામ બહુ કહેવાય હા હા સેવાનું મને ખબર છે કોક મળે ને ના પાડી દો ના થતા ની નકર નવરાઈ નાખશે તમને પૈસા લે 100 રૂપિયા જવા દો અત્યારે તો તમે નાઈ ગયા પૈસા માં તેને પાણી પાણી માં માં તે હવે ખબર ને આ તો હજી આંખ્યું સોળે છે તો હું ઉજાગરો હતો ને તે હૂતો તો હું હતું ઉના દાદા ક્યાં છે એ ભાઈ ઈ તો દવાખાને ગયા ને દવાખાને વૈયા ગયા તો વૈયા જ ગયા ને અત્યારે થોડું છે આ. એ ભાઈ અત્યારે બપોર પડ્યો ઈ 9 વાગ્યાના દવાખાને ગયા એટલે મારે થોડુંક મોડું થઈ ગયું એ મને કાલે જ કહેતા હતા તારે મારી હારી આવવાનું છે હું કહું આ મારેથી થોડુંક ઓલું દેખાડવાનું છે ને ગળામાં બળે છે ઈ એટલે હું દેખાડતા આવું ને હથવારો થાય બેયને એ ભાઈ થોડુંક નહીં તારે ઝાઝું મોડું થઈ ગયું કેવાય ઈ હે ને સવારમાં 9 વાગ્યાના વહેલા નીકળી ગયા અને અત્યારે કેટલા વાગ્યા 12 વાગ્યા હવે તો મારો ભાઈ દવા લઈને પાછો વળતો થઈ ગયો છે તો હવે ફરીથી જાય તારે મેળ આવે ને મારે તે હવે આવતા અઠવાડિયે રાખી જાહેર થી બતાવો પાછો લે વૈયા આવ્યા આજે વાત કરી છે તે આ થાકી ગયો હો ભાઈ આમ જો હાલી હાલીને તો હવે ઠેઠ રોડેથી આવે હાલીને તો થાકી જ જાય ને હા તો એ ભાઈ પરસ્યો વળગ્યો લાગે હું આખો પલ્લી ગયો તું તો પરસેવો નથી વળ્યો એ ભાઈ પણ આટલો બધો આમ ગરમ કેમ થઈ ગયો આમ નિરાતે વાત કે પણ ઘરમાં જ થઈ જાય ને પછી આપણે નવડાઈને પછી પૈસા લે એવું ક્યાં ફાળ્યું ક્યાંય એ દવાખાનામાં નવરાવા મીના એ દવાખાનાની વાત નથી કરતો આપણે ઓલા બે બારીગર છે ને એણે સેવાનું કામ શરૂ કર્યું ઠંડુ પાણી પાય અને ફુવારેથી નવરાવે આપણને એ ભાઈ સેવાનું કામ કર્યું હોય તો ખાલી કેને હું નવા આવી જાઉં કોઈ કીધું એલા પણ ઈ હું તું હા ભાઈ તો ખરી પૂરું પેલા ઈ છે ને પાણી પાલપી નવરાવે ને પછી કે હવે 100 રૂપિયા લાવો એ કે તમારા તો પીવાના પાણીના 10 રૂપિયા ઓછા લઉં છું પૈસા લે પૈસા સેવા કોઈ કરતું નથી એવું કોણ છે આ ગજુ ને પત્રી કોણ હું બસ ને એના કાંઈક ના કાંઈક ધંધા આવા શરૂ જ હોય હા મને તો ઘડીક મજા આવી ગઈ ત્યાં તો મારા આલે લીધો રિપોર્ટ નહીં કે હવે હોય 100 રૂપિયા લાવો 10 રૂપિયા તમારા ઓછા લઉં છું તો આમ થોડું હાલે કાંઈ આવું એ ભાઈ તો આપણા ઘરે કેટલું બધું પાણી હતું તો ના નાવા થોડું ખોટી થવાય 100 રૂપિયા દેવા મને 100 રૂપિયા બતા હું તને ડોલે ડોલે નવરાઈ દે પણ મને થોડી ખબર છે મને આ વાત કરાવી પાણી પાણી કે સાઈડમાં આવ્યો છે ફર મને તો મજા આવી ગઈ હું તો રાજી થઈ ગયો આમ પછી મારા બેટા કીધું બસ હવે કે ટાઈમ પૂરો થઈ ગયો લે નાવાનો ટાઈમ આવે એને હવે ટેમ નાવાનો 100 રૂપિયા લઈ ગયા એ ભાઈ હવે આનું કાંઈક કરવું પડશે હો. આવા છેતરવાના ધંધા કેટલો સમય હાલશે હા હા હવે તો કેટલા ઘરાક આવી ગયા હોય ને એને તો હું કરું હું એવો વિચાર કરું એલા ભાઈ એનું હા એક પ્લાન હુજ્યો છે એ ગાંડા આ પૈસા છે ને પાછા લેવાના છે આપણે એની પાસે પૈસા પાછા લેવાનું હોય તો તમ તાર તું કેમ હું કરીશ હાલ ને હા અને ખાલી છે ને ઉના દાદાના હો નહીં પણ એ જેટલું કમાણ હોય ને બધા લઈ લેવાના છે આપણે એ ખબરી પૈસા પાછા લેવાનું હોય ને તો તમ તાર તું કે ને હું કરવાનું ઈ કે પુરાવો સમજાઈ ગયું ને ગાંડા
એ ખબરી બધું સમજાઈ ગયું લે હવે. હા તો હવે ભૂલ ન પડે હાલ જા. એ ભાઈ આમાં કાંઈ ભૂલ ન પડે બસ. હા હા પત્રી રોકડી થઈ ગઈ છે હો પાછી. એમ ને એ ગજુભાઈ હવે આમાં પાણી ભરવું છે કે? હવે થોડુંક છે, એકાદો કોક આવે તો એને ઉપાડી લેવી 100 રૂપિયા પછી ઘરે વ્યાજ. હા હા પછી હંકેલ લેવો હવે પછી બહુ કેટલું ભેગું કરવું. હા, એ કેવો એ પત્રી તડકો તો જો આમ. અરે બાપા રે તપી ગયો. એ ગજુભાઈ પાણી પાવ પાણી પાવ. એ પાણી પાવ તમારે જેવા તો ભગવાન ને એ કેવો વણ તો બહુ તડકા પડ્યા હો પત્રી. ટાઢો પડ ગાંડા ટાઢો પડ. તો હા હે ભગવાન તમને હે ને બે ને હે ને વેલા હાર સુખી રાખે બોલ્યો. અરે આશીર્વાદ ભાઈ. આપજો, સુખી કરો સુખી. અરે હજી તો તારી મેન સેવા બાકી છે. એ સેવા છે ને આ એ મારવા નથી ને. અરે અંદરનું ઠેર્યું ને હવે તારું બહારનું શરીર ઠેરવાનું છે. ગજુભાઈ કરો શરૂ. એ હું નવરાવી દેવી ટાઢા પાણીએ ટાઢો પડ ફુવારો છે મસ્ત. હા વાહ ગજુભાઈ વાહ આવી તડકાની સેવા વાહ ભાઈ વાહ. હા ફરવા ફર ફર. હા બસ એમ ફરતો રે. વાહ પત્રી વાહ ભાઈ વાહ મજા આવી હો. હાટ 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 આમાં પગલાય હાટ હાટ ઘટવા ન દેવું હોય ગાંડા તને કાંઈ કાંઈ. નો ઘટે. ટાટો ફૂલ હો ભાઈ. હા બસ લિમિટ પૂરી. લિમિટ પૂરી આલો. લિમિટ પૂરી. લિમિટ પૂરી. લે લે આ. યે યા આ પત્રી આ શું કર્યું તે? મેં શું કર્યું લે ભાઈ. એ બધું ભાઈ છે ને તડકો વધારે જ લાગી ગયો લાગે. શરૂ કરો મોટર પાછી. હવે એ ડોબા તડકો નહીં, આ ટાઢું પાણી છે કે નહીં, હા. એટલે ગાંડાને ટાઈટ સડી હશે એટલે પડી ગયો ઈ. હમણાં ઊભો થઈ જાહે. એ ગાંડા 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 એ ગાંડા બોતા બોતા બોતા. ગાડાને હું છું કાંઈ ગરમીનો પડી ગયો. હે ગરમીનો કાળી થઈ પડી ગયો. એ સાહેબ આ જો તો પંપમાંથી છે ને પાણી સડી મારે છે બધાને. એ પણ બરાબર ગાડો પડી ગયો. હાવ લાશ થઈ ગયો. હું હામું જોવો છો? નો હોય. એ તમે કેમ રહો છો? આ શું છે તમારે શું થાય? એ સાહેબ મારો ભાઈ છે એને તપાસ કરો. એ આગળ તો હવે સાહેબ એમાં તો ટાઢું પાણી છે, અમે બધાને સાંટવી ઈ. બરફનું પાણી છે. મૂળા વાડી ખેતરમાં દવા સાટે ઈ પપ છે ને. હા ઈ જ છે ને સાહેબ. પપ તો ઈ જ છે. પપ તો ઈ છે નહીં, આ જારી દવા છે આમાં. હે તો હું એ સાહેબ અમે તો ઈ આ તો ચોખા પાણીએ ધોઈને લાવ્યા હતા તો ઘરેથી. અને બરફ નથી એમાં તો. આ એમને મરી ગયો? પણ મને લાગે ને તડકો દી ગયો છે. હવે તડકો ને આ પાણીથી મરી ગયો છે. હા સાહેબ દવા વાળું પાણી છે અંદર. નહીં બે ને ઉપાડો સાહેબ એને. હાલો હાલો બે ગેટા હાલો. ના 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 સાહેબ. એ સાહેબ, ઉપાડો અત્યારે. એ ના 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 અમે તો ખાલી સેવાનું કામ કરતા હતા સાહેબ. સેવાનું કામ કરતા હતા. હા ભાઈ વાહ, કાઈ વાંધો નહીં. હાલો જે કાઈ હોય ને રિપોર્ટ લખાવો પછી બોલજો. તો હા મારે મારી નાખ્યો. હવે ગાડી બોલાવો મારે દવાખાને. એ દાદા આને તમે ઘરે પગાડો અને આ બે ને હું ગેટા પગાડું. ચાલે એ સાહેબ આવું હું કરો, અમે તો સેવાનું કામ કરતા હતા, આવું થઈ જાય અમને શું ખબર, અમારે તો આવી ગણતરી નહોતી. એ સાહેબ તમે કેમ કરી બસ. એ મારી આગળ કાઈ નહીં હાલે. તમે ઘરને આવીને છે ને મોટા સાહેબ ને વાત કરજો. હાલો એક મિનિટ એ ઉના દાદા સાહેબ ને ક્યાંક બોલાવો ને, થોડીક છે ને અમે રોકડી કરેલી છે, સમજ્યા તમે? ભાઈ આ નહીં તમે કાઢાને મારી નાખ્યો. રોકડી કરી હતી. કાંડા હવે એને નથી બોલાવાનો. હા અરે, પૂરું થઈ સાહેબ, ગયું છે વાત કરો એમાં. સાહેબ, હાલો. એ ભાઈ હાલ મારે મોડું થાય છે. સાહેબ થોડીક રોકડી કરેલી હતી, દેતી દેતી માં કાંઈ સમજાઈ ગયો ને. એટલે આ બસ એમ હા, બીજા કઈ છે તારી પાસે? સાહેબ કાંઈ નથી. કાંઈ વાંધો નહીં. આજ તો જવા દઉં છું. હવે આવા ધંધા કર્યા છે ને તો બે જઈશો જેલમાં. ના, 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 ના. હવે આવા ધંધા કરે એ બીજા ઉના દાદા. હવે સોરી કાંઈ વાંધો નહીં. વાંધો નહીં તમ તારે. એ ગાંડા ઉભા થઈ જાય, આપણું કામ થઈ ગયું. એ એ